હમણાં આમ આદમી પાર્ટીના ભાઈ કોઈ આગેવાન છે એનું મેં એક સ્ટેટમેન્ટ સાંભળ્યું. નામમાં એટલે નથી પડતો કારણ કે કારણ વગરનું મહત્વ મારે કોઈને નથી આપવું, પરંતુ આમ આદમી પાર્ટીને થોડી શરમ કે સંકોચ જેવું હોય તો એણે આવો નિર્ણય ન લેવો જોઈએ. છેલ્લા જ્યારે ખેડૂતોના મુદ્દે આક્રમક રીતે એક ટ્રેક્ટર રેલી થઈ રહી છે, જ્યારે એવી ખબર પડે ત્યારે આમ આદમી પાર્ટી વાળાએ તૈયાર ભાણે કે અમે કાલે રેલીમાં જોડાઈ જશું. પણ કોણે આમંત્રણ આપ્યું છે તમને? આમંત્રણ નથી આપ્યું. મેં બહુ સ્પષ્ટતા પહેલી પ્રેસ કોન્ફરન્સમાં મેં કર્યું હતું કે ભારતીય કિસાન સંઘને આમાં આમંત્રણ નથી. એ જ રીતે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ જેને ગણીએ છીએ એવી આમ આદમી પાર્ટીને પણ આમંત્રણ નથી. અચ્છા, તમને ખેડૂતોનું હિત બહુ જ હૈયે હોય તો અલગથી રેલીઓ, ધરણાઓ, આંદોલનો કરો, પરંતુ તમારું બોટાદમાં જે રેલી પછી જે તમે ઘટનાક્રમ છે અને તમારા જ કિસાન સંગઠનના નેતા રાજુ કરપડાએ જે વાત કરી હતી કે અમને બધાને જેલમાં મોકલ્યા પછી જેલમાંથી ન છૂટીએ એના માટે આમ આદમી બિલકુલ મંજૂર નથી કે તમે આવો અને પછી કંઈક એવો હળીચાળો કરો કે જેના કારણે ખેડૂતોના આંદોલનને કોઈ ઠેસ પહોંચે. એટલે આમાં ભાજપને, આમ આદમી પાર્ટીને અને ભારતીય કિસાન સંઘને કોઈ સ્પેસ નથી. તમને પણ લડવાનો હક છે, જેમ અમે લડી રહ્યા છીએ એમ તમે લડો, કોઈ જ વાંધો નથી. આ વિડિયો પૂરો જોવા માટે અમારી ચેનલ જનતાના મુદ્દાની વાત યુટ્યુબ પર મળી જશે તમને.